ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના લગભગ 3000 LLB વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે। ઇન્સ્પેક્શનના અભાવે માન્યતા ન મળેલી કોલેજોના વિદ્યાર્થીઓને પણ હવે સનદ આપવામાં આવશે અને તેઓ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એજ્યુકેશન કમિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયથી 3000 જેટલા વિદ્યાર્થીઓને તેમની સનદ મળી શકશે અને જેનાથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે। ગુજરાત બાર કાઉન્સિલે આ નિર્ણયના અમલ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે અને આજથી જ બાર કાઉન્સિલ અવિરત કાર્યરત રહેશે અને આખું સપ્તાહ ચાલુ રાખવાનો નિર્ણય પણ લેવાયો છે। વિદ્યાર્થીઓને ઝડપથી સનદ મળે તે માટે જરૂરી વહીવટી સૂચનાઓ પણ જારી કરાઈ છે। આવા 3000 વિદ્યાર્થીઓને એનરોલ નહીં કરતા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન લઈને આ વિદ્યાર્થીઓ ગયેલા। એ પિટિશન ન્યાય નિર્ણય માટે કેરિયર સાહેબની કોર્ટમાં પેન્ડિંગ છે। આ દરમિયાન ગઈકાલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની હાઈપાર કમિટી એજ્યુકેશન કમિટી જે છે એને આદેશ જારી કર્યો છે કે આવા વિદ્યાર્થીઓને પણ સ્ટેટ બાર કાઉન્સિલે એનરોલ કરવા જોઈએ અને એ આદેશને આધીન ગુજરાત બાર કાઉન્સિલે તાત્કાલિક મેં પણ મારી ઓફિસને સૂચના આપી છે કે આવા 3000 વિદ્યાર્થીઓ જે ગુજરાતના છે એને તાત્કાલિક ધોરણે એનરોલ કરો। અવિરતપણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું કાર્યાલય ચાલુ રાખો।